દક્ષ ઓ દક્ષ તું બી આરસીબી નો જ ફેન છે ને? હા સીએસકે નો જ ફેન છે અને તું આરસીબી નો ફેન છે તો તમારું બેનું ફેવરેટ થઈ ગયું યાર. લે તમારા બે ભાઈઓનું બી સેમ એ બે બંને ભાઈઓનું બી સેમ લા. હા ફરી ફરી દક્ષુ પગથી ફેરવ મોજ બોજ આવી જાય એમ. લે હું ફરાવજો ગાઈસ. અમારા જેનિશભાઈ બેટ લઈને આવ્યા મને કહે છે કે ક્યારેક મને લઈ આપજો. ક્યારેક એટલે ક્યારે એટલે ક્યારે હે ક્યારે મૂકી દે ભાઈ ક્યારે નથી લેવાનું. રાધે રાધે જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અમારા દક્ષુ જેનું મસ્ત રેડી થઈ ગયા છે બર્થડે પાર્ટીમાં જવા માટે. પહેલાં તો એ લોકો માટે મારે ગિફ્ટ લેવું છે તો એ લોકોને હું સ્ટેશનરીમાં લઈ જાઉં અને સરસ મજાનું ગિફ્ટ અપાઈ દઉં એના ફ્રેન્ડ્સ માટે. તો જો શું કરો છો બેટા? તો જો બંને ભાઈ મસ્ત રેડી થઈ ગયા છે ગાઈસ. હા અહીં આવો તો ખરા. શું કરો છો? શું પણ અને અમારા જેનિશભાઈ લંગડા ચાલ્યા છે. જુઓ તમે એના ભાઈના સેન્ડલ પહેરી લીધા છે બિચારાએ. કેમ એમાં શું છે? હા ચાલો હું ગાડી કાઢું. ચલો ગાઈસ ગાડી કાઢું. બહુ લેટ થઈ ગયું છે ઓલરેડી. તો ગાઈસ યશ સ્ટેશનરીમાં પહોંચી ગયા છે. અમારા દક્ષુભાઈ લઈને આવ્યા છે. લોકેશન એને શોધ્યું છે ને જેનું ભાઈએ લોકેશન શોધ્યું ને સ્ટેશનરીનું. ધીમે ધીમે ચાલજે લંગડું. હા અચ્છા આમ ચાલ પડી જઈશ તું. આમ જા ચલો આગળ વધો. તો આવી ગયા છે યશ સ્ટેશનરીમાં ગાઈસ. બસ આમાં કેટલાનો બજેટ આપણું? આવા બે લઈ લે બે ભાઈઓને. ચિકન ના લઈ લે અને તો ગાઈસ બીજું મોટું નહીં છે ને બહુ બધી આ તો પણ એમ નહીં 200 વાળા બે મોટા એ વાપરે છે. મોટા તને ખબર છે લોકો મોટા વાપરે છે? જોયા છે તે નાના વાપરે છે? આવા વાપરે છે? જોયું તે તને ખબર છે? તો તમને ગમે એ લઈ લો. હા બી ચાલે. એવેન્જર્સ અને પ્રિન્ટ છે ને લાવ આપણે આવી જા બતાવે અહીંયા આવી જા. જો બતાવે ભાઈ તને ડાયરેક્ટ જ ગિફ્ટ પેક કરી લો. ઉભો તો રે જોવા તો દે. 220 નું એ તો પણ ભાવ કરશે ને કે 220 થોડા. ના અંકલ આપણે થઈ એને સાંભળ્યું ને પેલું તું ના લે બેવના સેમ લેવા છે ને તો બંને સેમ જ લઈ લે. ટ્વિન્સ છે. હા તો આ સરખો ભાવ લગાવજો ભાઈ. 200 ને સરખું લગાવવાનું. ચાલો 180 લગાવી દો. અરે આખું સિલિકોન વાળું છે જો તમારે ફૂલ વોશ ભલે ને એ તો ખબર છે અમે લઈ જ જઈએ છીએ. બોલવું નહીં પડે. મારા ફ્રેન્ડશિપ લઈ લઈએ. 500 નું નહીં બતાવો તો 500 નું કેરો બંને અલગ અલગ પેક કરવાના છે. હા અલગ પેક કરવાના છે. શું તને લેવાનું? મને કઈ લેવાનું નથી ભાઈ. ફટાફટ આપણે લોકેશન મૂકીને બર્થડે પાર્ટીના ત્યાં પહોંચવાનું છે. ભાઈ મને કીધું જલ્દી આવશે તને બધું ઇંતજામ કરવાનું એમ મેં આડું બધા. અચ્છા નથી આપણે તારું ફેવરેટ કશું કરવું. ઊભો થશે જો મોડું બગડશે ગાઈસ. સ્ટેશનરીમાં આવે ને એટલે અમારા ભાઈ ગાંડો થઈ જાય છે. ગાઈસ અમારા જેનિશભાઈ બેટ લઈને આવ્યા મને કહે છે કે ક્યારેક મને લઈ આપજો. ક્યારેક એટલે ખબર છે. ક્યારે એટલે ક્યારે હે ક્યારે મૂકી દે ભાઈ. ક્યારે નથી લેવાનું. બહુ બધા બેટ પડ્યા છે ઘરે. તો ગાઈસ અમારા દક્ષુભાઈ મસ્ત મજાનું નામ લખે છે અને અમારા ભાઈની રાઇટિંગ જુઓ તમે. કરશું વાવ મસ્ત છે. અમાર ફ્રોમ નહીં ફ્રોમ લખાય. હા ચાલશે કઈ વાંધો નહીં બેટા. દક્ષ એન્ડ જેનિશ. ચાલ લખી દે મસ્ત. આ જીવડી નહીં કાઢવાની. જીવડી કેમ કાઢે છે? અક્ષર લખાયું જેની હવે કાલો હે આવડા મોટા અક્ષર કોને કીધું તને કાઢવા? નાના અક્ષર કઢાય ને બેટા. ચાલશે ચલ વાંધો નહીં. જેનિસ લખી દે નાના અક્ષરથી. આવડા મોટા હા લખી દે. ચાલ સાઈડમાં એકદમ નાના અક્ષરથી જેનિસ લખી દે. આટલા મોટા અક્ષર ના કઢાય બેટા. હાય ગાઈસ જેનિસ તો જો ગાયબ થઈ ગયો તો ક્યારનો. અહીંયા શું કરતો હતો તું? હે ગ્રીન બોલ આવ્યો. આપણે કશું જોઈતું નથી ભાઈ. તમે સીધા ઘરે ચાલો. ઘરે નહીં પાર્ટીમાં ચાલો. બે અલગ થેલી આપજો. અલગ થેલી. અને એ થેલી ઉપર બી દક્ષ જેનિસ લખી દે. કદાચ ભૂલી જવાય. થોડી મોટી આપો ને. આવી શું આપી નાની? ના મોટી આપો મોટી. इस રસ્તામાં સોફાવાળાની દુકાન મળી ગઈ તો મારા કવર માટે હું પૂછવા આવી ગયો. ભાઈ એસ્ટિમેટ કાઢે છે મને કહે છે અને આને છે ને બર્થડે જવામાં ઉતાવળ છે
हैं 15,000 कपड़ा अपने के साथ 15,000 20,000 का तो सोफा है भैया, कहाँ 15,000 में। कपड़े के साथ बोल रहा हूँ, तो दुकान पे लोकल काम होता है ना। बहुत महंगा है गाइस। 15,000 સોફાના કવર નાખીએ છે, 35,000 સોફા આયા છે, 15,000 ના કવર કરાવું તો કેટલા ના સોફા પડે ના રે બાપા। બહુ મોંઘા છે, બહુ મોંઘો છે, આ નહીં ચાલે। ચાલો બેટા ફટાફટ। અને અત્યારે મારો ભાઈ આવે છે નાનો, એનો ફોન આવ્યો મને કે હું આવું છું અને હું તો આ છોકરાઓને મૂકવા જાઉં છું ગાઈસ અમે ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે અને છોકરાઓ જોવા ગયા છે કે ફાઇનલી અહીંયા જ છે ને, અહીંયા છે ભાઈ, અહીંયા છે જો કોઈ આવ્યું નથી ને અમે પહોંચી ગયા છે એવું છે। હેપી બર્થડે। હા આરસીબી વાળું આજ છે, આરસીબી વાળું આજ ને, આરસીબી વાળું આજ છે। મૂક્યો છે યાર આવું આટલી બધી ગાડી ભગાડી કોઈ આવ્યું તો છે નહીં હજી। તો ગાઈસ અમારા દક્ષુભાઈને એટલી બધી ઉતાવળ હતી ફ્રેન્ડની બર્થડે માં આવવાની અને તમે જોવો ઓહો આરસીબી એન્ડ ધોની, વાહ વાહ। ફેન છે કોણ? અવી છે ફેન કે આરુષ? અભી ધોની નો ફેન આરુષ। અચ્છા અવી ધોની નો ફેન આરુષ આનો। આજો અમારા જેનિશભાઈ તો છે જેનું કર ઓહો લે દક્ષ, ઓ દક્ષ તું બી આરસીબી નો જ ફેન છે ને? સીએસકે આપણે હા સીએસકે નો જ ફેન છે અને તું આરસીબી નો ફેન છે તો તમારું બેનું ફેવરેટ થઈ ગયું યાર। લે તમારા બે ભાઈઓનું બી સેમ, એ બે બંને ભાઈઓનું બી સેમ લા। અભી નું આરુષ, હા અવીનું આ આરુષનું આ। તો કઈ નહીં તમે લોકો બેસો હું જાઉં બરાબર બાય। અહીંયા અભી લગાવી દેવાનું હતું। અવીને લગાવી દેવાનો તે હા આરુષ અને અહીંયા અભી। ઓ ભાઈ અટવાઈ જશો। આખા ગામ પહેલા આવી ગયા છે। હા કેટલી ઉતાવળ કરાઈ। બસ બસ ઢોરાઈ ગયું ઢોરાઈ ગયું। પાણી પીવાનું કાં છે? ઠંડુ છે તો ના પીશ। પાણી બોય નહીં ઢોર આઈ નહીં ઢોર પીવાનું પાણી છે? ગટરનું ના ફિલ્ટર પાણી છે ભાઈ, આ ફિલ્ટર પાણી છે। દક્ષ જો તો ફિલ્ટર પાણી છે નહીં આખી ગટરનું પાણી ગાંડા કોઈ ગટરનું પાણી મૂકતું હોય કુછ નહીં। જો આમ તેમ સાપ બાપ ના હોય રખડતા નહીં। દક્ષ સ્લાઇડિંગ દક્ષ ભાઈ આ લોકોને પ્લે એરિયા મળી ગયો છે એટલે હવે સરસ મજાના આ લોકો અહીંયા રમવાના છે। કોઈ આવ્યું નથી, ઓનલી ફોર બે જ ભાઈ આવે છે અને બાકી એમના સગા સંબંધીઓ અંદર બેઠા છે। દક્ષ તે બહુ ગંદી ઉતાવળ કરાઈ હા મારી જોડે। મને કેટલા 6 વાગે ગેમ ચાલુ થઈ ઓ 6 વાગે ગેમ ચાલુ થઈ જશે। જશે। હું ફરાવ એમ હું મને આવડે ફરવા ના હું ફરાવ છું ચાલ। ઓહો ફરી ફરી દક્ષુ પગથી ફેરવ પગથી ફેરવ અમે ના મોટ મોટ આવી જાય। મોજ મોજ આવી જાય એમ લે હું ફરાવ ચાલ એટલે જોરથી ફરાવ ચાલ। આવડા મોટા મોટા કઈ બેસતા હોય નાના છોકરાઓનું છે તમે તો જો હાવ કેવું ભાઈ પડતો નહીં હતું ગાઈસ। નાના છોકરાઓમાં આ લોકો બેસી ગયા છે, બધું થોડી થોડી નવરું કરશે એવું લાગે છે। ચાલો ચાલો ઉતરો બસ હવે સ્લાઇડિંગ કર દો ચાલો એક બે જો મ્યુઝિક ચાલુ થઈ। તો નેબ્યુલામાં રહે છે તું કપડા બગડશે દક્ષ ગંદી હશે ને તો કપડા બગડશે પાછળ બધું બગડશે ના હમણાં ના કરશો। હા તો ના કરીશ રહેવા દે આવતો રે કપડા ના બગાડતો હજી ચાલુ નહીં થયું ભાઈ। લે 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 કપડા બગડશે જેનું સાચું કહું બહુ ગંદી છે, બહુ જ કપડા બગડશે સાચું કહું। આને તો કોઈ માનવાનો છે જો ગંદો થયો આ જો લે કેટલો ગંદો કર્યો જો મેં ના પડ્યું સ્લાઇડિંગ ના કરીશ દક્ષ માની જા ના કરીશ જો આની પેન્ટ ગંદી થઈ બહુ જ ગંદી થઈ। હા એવી રીતે આવી જા ધીમે ધીમે લે લે આ બગડી 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 લે જેનું આ પેન્ટ ખંખેર દક્ષ એની પેન્ટ ખંખેર બહુ ગંદી કરી એને બગડી નહીં બહુ ગંદી કરી જો તું જો બગડી પણ તું શું કામ જાય છે ત્યાં બહુ નાના નાના હિંચકા છે લા તો બહુ નાના હિંચકા છે અલા ઉલટા ઊંધું। ગાઈસ દક્ષુએ એટલી ઉતાવળ કરી છે ઘરેથી એટલી ઉતાવળ કરી છે કે એની કોઈ હદ નથી। અમે એમના ડેસ્ટિનેશન પર પહોંચી ગયા પણ હજી બર્થડે વાળા કોઈ દેખાતા નથી, એના ફ્રેન્ડ્સ બી કોઈ દેખાતા નથી। અમે ત્રણ જ એડવાન્સમાં આવી ગયા। હું તો છોકરાઓને મૂકીને જતી જ રહેવાની હતી પણ અત્યારે કોઈ છે નહીં એટલે છોકરાઓ અહીંયા રમે છે તો એ લોકો કોક આવે ની રાહ જોઉં છું। એના કોઈ એકાદ બે ફ્રેન્ડ આવે પછી એ લોકોને સોંપીને હું જાઉં। તો ગાઈસ ઝુડિયોમાં પહોંચી ગઈ છું, અહીંયા સેલ બતાવે છે એટલે ઝુડિયોમાં આવી ગઈ। ચાલો હવે શું છે જોઈ લઈએ અંદર।
તો ગાઈસ ભાઈ ભાભી આવ્યા છે. આ નાના ભાઈ ભાભી છે, એટલે મારાથી તો મોટા, હું બંને કરતા નાની, પણ મોટા ભાઈ કરતા નાનો ભાઈ. ક્યાં મજામાં ભાભી? તબિયત પાણી હારા? બહુ મજામાં. હારું. નીરુભાઈ, પિન્ટુભાઈ મજામાં? યસ. આ મારા જેવો દેખાય છે, પેલો મારો મોટો ભાઈ મમ્મી જેવો લાગે ને. હા વીરુભાઈ રેડી? વીરુભાઈ ને આજે તબિયત નહીં હાલ લાગતી, કેમ? ના, માથું બાથું તો કઈ ગરમ નહીં. કાલ બહુ તાવ આવે એટલે ઢીલો છે, નહીં તો ઢીલો ના હોય પાછો. તો ગાઈસ હવે અમે જઈએ છીએ અહીંયાથી ડિનર કરવા માટે, અને દક્ષ જેનીસ તો બર્થડે પાર્ટીમાં ગયા છે, તો અમે ડિનર કરીને એ લોકોને ત્યાંથી પિકઅપ કરી લઈશું. તો ચાલો જઈએ. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે ડિનર કરવા અમે બધા મસ્ત. અને દક્ષુ જેનું સામેના હોટલમાં જ છે, ત્યાં આગળ એ લોકોની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરે છે. ત્યાંથી આવે પછી અમે અહીંયાથી ડાયરેક્ટ લેવા જ જવાનું છે એ લોકોને. તો મસ્ત આવી ગયા બધા. ના તમને શું ભાવે? જે ભાવે તે ઢોસા પાવભાજી. બોલો બોલો યાર. અરે કયા ઢોસા ભાવે? મૈસૂર ખાવા જાય કે પછી એક મૈસૂર મસાલા. ગોટાળો ખાવા જાય? એક ગોટાળો બી કહી દે ભાઈ, ચાલ. એક ગોટાળો આપણે બે ખાઈ લઈશું. એક ગોટાળો, એક મૈસૂર. એક મૈસૂર મસાલા. તારું બોલ દે. તો ગાઈસ ઢોસા આવી ગયા છે મસ્ત, અને પાવભાજી આવી છે. હજી તો ગોટાળો અને જીની રોલ ખાવાનું બાકી છે, પછી મસ્ત અમે ડિનર કરી લઈએ ગાઈસ. તો ગાઈસ મારી માટે મસ્ત જીની રોલ આવી ગયો છે, મસાલા ઢોસા, ગોટાળો, પાવભાજી, મૈસૂર ઢોસા. આજે તો ડિનર પાર્ટી મસ્ત મજાની. ચાલો. આ તો આરસીબી નું બેનર લઈને આવી ગયો. લા એ બર્થડે માં આરસીબી બેનર લઈ આવ્યો. હા બાઈક લાવ્યા છે. તો બાઈક પર જા, તું બાઈક પર જા એવું હોય તો. બાય 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 બેટા. તો સીએસકે નું લઈ લે તો. હા ખોલી બેટા, ખોલો. હા ખુલશે. પિન્ટુ તો બાઈક પર જાય છે ને. હાર બચ્ચા પાર્ટી આવી ગઈ. કેમ? ઓ બાપરે. બાય. આપણા ઘરે ફેવિકોલ છે ને? હા હશે ફેવિકોલ લગાવી દઈશું. કયો? હા એ જ સીધું જ. તો ગાઈસ બચ્ચા પાર્ટી. અલા ઓય પેલો ધોની નું આરસીબી નું લઈ લેવાય ને. ગાઈસ બચ્ચા પાર્ટી ને પિકઅપ કરી લીધા છે, હવે સીધા ઘરે જઈએ. ચાલો.